હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર સોલિડ સ્ટેટ ઘન અવસ્થા. ઘન અવસ્થાના લાસ્ટ વિડિયોની અંદર આપણે પ્રત્યેક એકમ કોષમાં પરમાણુઓની ગણતરી કઈ રીતે થાય એ શીખ્યા અને આ વિડિયોની અંદર હવે આપણે શીખવાના છીએ સમૃદ્ધ સંકુલ રચનાઓ એટલે કે ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર્સ. આમાં આપણે એ જાણવાનું થશે કે કોઈ પણ ઘન પદાર્થની રચના થતી હોય તો ત્યારે એમાં અણુ, પરમાણુ કે આયનોની ગોઠવણી કઈ રીતે થાય છે. તો ખરેખર આમાં ઇમેજિનેશન પણ આપણું જાજુ એવું આપણે કામે લગાડવાનું થશે અને બુકની અંદર જે કંઈ વર્ણન આપેલું છે એને પણ વિડીયો જોયા પછી બુકમાંથી વાંચજો પણ ખરા. અને એવા ઘણા બધા એનિમેટેડ વિડીયો પણ તમને મળશે યુટ્યુબમાં. ઘણા લોકોએ સારી એવી મહેનત કરેલી છે. એક વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી પણ દઈશ કે જે તમને એનિમેટેડ આખો વિડીયો છે, આ વસ્તુને એનિમેશન થી સમજવામાં બહુ મદદરૂપ થશે. સારું, તો આપણે આપણું કામ શરૂ કરીએ છીએ. અત્યારે પહેલા એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ. આપણે એવું માનીએ કે અણુ, પરમાણુ કે આયન કે જેનાથી ઘન રચાય છે એ ખરેખર ગોળા છે એવું માનીને આપણે અત્યારે આ વાત શરૂ કરશું. બુકમાં પણ એ જ રીતના કીધેલું છે કે એવું ધારી લ્યો કે બધા નક્કર ગોળાઓ છે. ખરેખર અણુ, પરમાણુ કે આયન, પરમાણુ ચાલો ગોળો હોય, આયન પણ ગોળાકાર હોઈ શકે, પણ અણુ ગોળો હોય એવું જરૂરી નથી. એમાં તો ગોળાઓ એકબીજાની સાથે જોડાયેલા છે એ ટાઈપનું હોય. પણ આપણે એવું કન્સિડર કરવાનું કે પ્રત્યેક અણુ, પરમાણુ કે આયન ગોળા સ્વરૂપે છે. તો પહેલા હું અહીંયા લખું છું એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ. ક્લોઝ પેકિંગ નું ગુજરાતી સમૃદ્ધ રચનાઓ થાય, પણ સમૃદ્ધ સંકુલ રચના એવું લખવાને બદલે આપણે ક્લોઝ પેકિંગ એવો શબ્દ જ વાપરશું. હવે વાત છે એક પરિમાણની. આનો અર્થ એવો થયો કે લંબાઈ, પહોળાઈ અથવા ઊંચાઈ, આ ત્રણમાંથી કોઈ એકાદું પરિમાણ ધ્યાનમાં લ્યો. તો કોઈ ઘનની રચના તમે કરો છો, તમે ભગવાન છો એવું માની લ્યો, તો એ ઘનની રચનામાં આવી રીતના તમે સૌથી પહેલા અણુ, પરમાણુ કે આયનોને ગોઠવવાનું શરૂ કરશો. એક લાઈનમાં તમે પહેલા ગોઠવા. તો આ એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ થઈ ગયું, એકદમ એકબીજાની નજીક ગોઠવાયેલા છે. હવે અહીંયા છે ને આપણે એક આ શબ્દને ધ્યાનમાં લેવાનો છે, સવર્ગ આંક. અંગ્રેજીમાં આપણે એને કોઓર્ડિનેશન નંબર એવું કહેશું. ધ્યાનથી સમજો, સવર્ગાંક ઓલા 9મા ચેપ્ટરમાં પણ આવ્યો હતો, અહીંયા પણ છે. ત્યાં સવર્ગાંક એટલે શું હતું તો કે મધ્યસ્થ ધાતુ આયન દ્વારા બનેલા સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા હતી. અહીંયા સવર્ગાંકનો અર્થ આપણે થોડોક જુદો કરશું કે માની લ્યો કે આ ગોળાને ધ્યાનમાં લ્યો, મેં જેમાં સ્ટાર કર્યો છે, તો એ ગોળો એના પાડોશી કેટલા ગોળાના સીધા સંપર્કમાં છે એની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. ટચ થતા હોય એ જ કન્સિડર કરવાના, નજીક હોય પણ ટચ ન થતો હોય તો એને સવર્ગાંકમાં ગણવાનો નહીં. તો સવર્ગાંક એટલે કોઈ પણ ગોળો પોતાની નજીકના જેટલા ગોળાના સંપર્કમાં હોય તેની સંખ્યા. તો આ ગોળો અત્યારે કેટલા ગોળાના સંપર્કમાં છે તો કે 2 ના. તો આનો અર્થ એવો થયો કે આમ એક પરિમાણમાં ક્લોઝ પેકિંગમાં છેડે રહેલા ગોળા સિવાય, આને ધ્યાનમાં નહીં લેવાના, નહીતર પાછા તમે કહેશો કે સર આ તો એકના જ કોન્ટેક્ટમાં છે, એટલે છેડાને ધ્યાનમાં નહીં લેવાના. છેડે રહેલા ગોળા સિવાય પ્રત્યેક ગોળો નો સવર્ગાંક 2 થાય. જુઓ, આ ગોળો 1 અને આ 2 ના સંપર્કમાં છે, આ ગોળો પણ 2 ના સંપર્કમાં છે. પણ જે છેડે આવતા હોય, જેને તમે છેલ્લો જ કહેવાના છો, એને પાછો આ નિયમ લાગુ નહીં પડે. એ તો સ્વાભાવિક છે ભાઈ કે જે સપાટી ઉપર કે બારોબાર હોવાના, એના માટે તમે આ વિધાન નહીં લાગુ પાડી શકો. બાકી એક પરિમાણમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 2 થાય. તો આ તો થઈ હજી ખાલી એક પરિમાણની વાત. આપણે આમાંથી દ્વિપરિમાણ ને એમાંથી પછી ત્રિપરિમાણ સુધી પહોંચવાનું છે. તો પહેલા વિડીયો પોઝ કરી એક પરિમાણમાં ક્લોઝ પેકિંગની આકૃતિ દોરી અને આ સવર્ગાંકની વ્યાખ્યા લખો અને એક પરિમાણમાં
સવર્ગાંક કેટલો? તો કે 2. યાદ રહી જાય એવું છે, એકદમ સીધું ને સારું. ચાલો આગળ વધીએ. હવે દ્વિપરિમાણમાં આપણે ક્લોઝ પેકિંગ કરીએ. એકને બદલે હવે આવે છે દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં ક્લોઝ પેકિંગ. હવે જો આમાં છે ને બે વસ્તુ છે. દ્વિપરિમાણમાં ક્લોઝ પેકિંગ એટલે દ્વિપરિમાણમાં તમે અણુ પરમાણુ કે આયનોની ગોઠવણી શરૂ કરો ને તો એમાં બે શક્યતાઓ છે. આપણે વારાફરતી બે શક્યતાઓને સમજીએ. હવે અહીંયા થોડુંક સ્ક્રીન ઉપર તમને ચિત્રો દેખાડીશ, કારણ કે હું અત્યારે સર્કલ બધાય દોરું તો એક્ઝેક્ટ ગોળા પણ ના થાય અને દોરવામાં વાર પણ લાગે. તો આપણે ચિત્ર જે ચોપડીની અંદર આપેલા છે એનો જ ઉપયોગ કરીએ. સ્ક્રીન ઉપર તમને અત્યારે જે ચિત્ર દેખાય છે એને ધ્યાનથી જુઓ. અહીંયા તમે એ બરાબર સ્પષ્ટ રીતે જોઈ શકશો કે સૌથી ઉપરની પહેલી ગોળાની લાઈન છે એના ઉપર નજર કરો તો એ બધાય ગોળા એમ સમજો ને કે એક લાઈનમાં ગોઠવાતા. હમણાં એક પરિમાણમાં જે આપણે વાત કરી હતી એ આખી હરોળને તમે એ હરોળ કહી દો અને એની નીચે બીજી એક હરોળ કરેલી છે. જુઓ એ કેવી રીતના ગોઠવાયેલા છે તો કે પહેલી હરોળના પ્રત્યેક ગોળાની બરાબર નીચે જ બીજી હરોળનો ગોળો આવે છે. આ પ્રકારની જે ગોઠવણ છે એમાં પહેલી હરોળની જેવી જ જો બીજી હરોળ હોય અને પહેલી હરોળને હું નામ આપતો હોય એ, તો મારે બીજી હરોળને પણ એ જ નામ આપવું પડે. વળી એની નીચે ત્રીજી હરોળ ગોઠવું એ પણ બીજી હરોળના દરેક ગોળાની એક્ઝેક્ટ નીચે આવતા હોય તો ત્રીજી હરોળ બીજી જેવી જ થઈ, બીજી પાછી પહેલા જેવી હતી. તો આનો અર્થ એવો થયો કે બધી જ હરોળ એક સરખી પોઝિશનમાં ગોળાઓ ગોઠવાયેલા હોય એવી દેખાય છે. તો એમાંથી કોઈ એક હરોળને એ કહું તો બીજીને પણ એ અને ત્રીજીને પણ એ જ કહેવું પડે. તો આ પ્રકારની રચના એ સ્ટ્રક્ચર બતાવે છે અત્યારે દ્વિપરિમાણમાં. લંબાઈ અને પહોળાઈ બે જ પરિમાણમાં છે, પણ બધા જ ગોળા પ્રત્યેક હરોળનો ગોળો એની ઉપરની અને નીચેની હરોળના ગોળાની જ સીધી લાઈનમાં છે. આ એક ગોઠવણ થઈ. હવે એમાં તમે જોઈ શકો છો એક ગોળો જ્યાં અત્યારે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે તીર બતાવીને, એ ગોળો બીજા કેટલા ગોળાના સીધા સંપર્કમાં છે એના ઉપર જરાક નજર કરો. સીધું તમને દેખાશે કે એ ગોળો બીજા 4 ગોળાના સંપર્કમાં છે. એને ટચ થતા હોય એવા ગોળાને જ આપણે કન્સિડર કરીએ છીએ. આજુબાજુના બધાયને નથી ધ્યાનમાં લેતા, જે ટચ થાય છે એને ગણ્યા. તો એ ગોળો બીજા 4 ગોળાના સંપર્કમાં છે. અહીં જુઓ ચારેય ગોળાના કેન્દ્રોને જોડતા રેખાઓ દોરી લીધી એટલે ચોરસ બન્યું. બસ તો એના આધારે આ રચનાનું આપણે નામ પાડીએ છીએ દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ. એકદમ સિમ્પલ છે, જેવું દેખાય છે એવું જ આપણે નામ પાડ્યું. જો એક ગોળો એને ટચ થતા ગોળાઓની સંખ્યા ગણી તો 4 થઈ. એ ચારેય ગોળા ના કેન્દ્રોને જોડી અને જે આકૃતિ બની એ ચોરસ બને છે. એટલે આપણે આ રચનાનું નામ આપ્યું દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ. અને હવે તમે સાથે એ પણ નોંધી શકશો કે દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળો 4 ગોળાના સંપર્કમાં છે. એટલે દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં ગોળાનો સવર્ગાંક 4 થાય. ચાલો આટલું ક્લિયર? ઓકે. હજી એક દ્વિપરિમાણમાં જ, પણ હવે પોસિબિલિટી આપણે બદલી નાખીએ. ગોળાઓને થોડાક જુદી રીતના પણ ગોઠવી શકાય. કેમ? હવે જુઓ સ્ક્રીન ઉપર. આ આકૃતિ પણ તમારી બુકની અંદર આપેલી છે. અત્યારે અહીં સ્ક્રીન ઉપર દેખાય છે, એના ઉપર નજર કરો. સૌથી ઉપરની પહેલી હરોળના ગોળા જે આપણે સાવ એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ શીખતા હતા ત્યારે જે એક લાઈન ગોળાઓની કરી હતી એમ જ છે. માની લ્યો કે એને હું એ હરોળ કહું, પણ હવે બીજી હરોળ ગોળાની મારે ગોઠવવી છે. એને જો હું એના પ્રત્યેક ગોળાની એક્ઝેક્ટ નીચે જ મૂકું તો હમણાં થોડીક વાર પહેલા શીખવું એવું જ થાય. મારે તો જુદું કરવું છે. એટલે હવે જુદામાં હું શું કરું છું તો કે આ પહેલી હરોળના 2 ગોળાની વચ્ચે જે ખાંચો પડે છે ને એ ખાંચામાં આ બીજી હરોળના ગોળાઓને
ગોઠવતો જાઉં છું. અને એવું કરવાથી તમે જોઈ શકો છો કે બીજી હરોળનો ગોળો પેલી હરોળના ગોળાની લાઈનમાં નથી. આનો અર્થ એવો થયો કે બીજી હરોળને આપણે કંઈક બીજું નામ આપવું જોઈએ. એટલે જો પેલી હરોળને એ નામ આપેલું છે, પણ એની નીચે જે બીજી હરોળ કરેલી છે એને બી નામ આપ્યું છે, કારણ કે બીજી હરોળનો પ્રત્યેક ગોળો પેલી હરોળના બે ગોળાઓની વચ્ચે બનતી ખાંચમાં ગોઠવાય છે. અને આમ આખી લાઈન પૂરી થાય તો હવે આપણે દ્વિપરિમાણમાં જે ચોરસ ક્લોઝ પેકિંગ શીખ્યા એના કરતા આમાં ગોઠવણી હવે જુદી થઈ. વળી પાછી બીજી હરોળની નીચે ત્રીજી હરોળ ગોઠવો અને એને એ જ નિયમનું પાલન કરીને ગોઠવો. કયો? તો કે બીજી હરોળના બે ગોળાની વચ્ચેની ખાંચમાં ત્રીજી હરોળનો ગોળો આવે એમ જો તમે ગોઠવો તો તમે જોઈ શકશો કે ત્રીજી હરોળ પેલી હરોળની એક્ઝેક્ટ સમાન થઈ. એટલે આમાં પેલી અને ત્રીજી હરોળના ગોળા એક એક લાઈનમાં આવ્યા. બીજી હરોળનો ગોળો ઈ થોડોક ત્રાસો છે. વળી પાછી ચોથી હરોળ તમે જોશો ને તો ચોથી હરોળનો પ્રત્યેક ગોળો બીજી હરોળના ગોળાની લાઈનમાં આવે છે. એટલે સાબિત અહીંયા એવું થયું કે પેલી અને ત્રીજી હરોળ સેમ છે, બીજી અને ચોથી સમાન છે. તો પેલી હરોળને એ કહીએ, બીજાને બી કહેવું પડશે કારણ કે જુદી છે, ત્રીજાને પાછું એ કહેવું પડશે, ચોથાને બી કહેવું પડશે. તો દ્વિપરિમાણમાં આ રચના છે ને એની પ્રત્યેક હરોળના નામ એ બી એવું થશે. ઓલામાં પ્રત્યેક હરોળ એ જ થતી હતી, આમાં એ બી થાય છે. આ પહેલો ડિફરન્સ. બીજો ડિફરન્સ એ પણ તમે આજ આકૃતિમાં જોઈ શકો છો, જુઓ ત્યાંથી. એમાં જે ઓલો વચ્ચેનો ગોળો છે જ્યાં નિશાની કરેલી છે એ ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે એ તમને સ્પષ્ટ દેખાય છે. જુઓ, એ 6 ગોળાના સંપર્કમાં છે. એટલે નક્કી અહીંયા ષટકોણ આકાર બનશે જો બધાયના કેન્દ્રોને જોડવામાં આવે ને તો આ રચનાને કહેવાય દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગ. આની પહેલાનું હતું ને એ હતું દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ, કારણ કે આકૃતિ ચોરસ બનતી હતી. અહીં ષટકોણ બને છે એટલે નામ થશે દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગ. અને તરત દેખાઈ આવે છે કે અહીંયા પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 થાય છે. દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો હતો? 4. દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 છે. અહીંયા સુધીનું જે કંઈ આપણે જોયું ને બાળકો, એ જેવું ચિત્રમાં દેખાય છે એવું જ છે, કારણ કે આ 2 ડાયમેન્શનલ વસ્તુ થઈ. આખી લંબાઈ ને પહોળાઈ બે જ વાત હાલતી હતી એટલે દેખાય છે એવું છે. હવે વાત શરૂ થાય છે ત્રિપરિમાણની. એટલે આપણે અત્યાર સુધી શું કર્યું તો કે આપણે લંબાઈ અને પહોળાઈ આ બે જ વસ્તુના આધારે ગોળાઓ ગોઠવા હતા. એટલે હરોળો કરતા ગયા ને ગોળાની એટલે એક સ્તર, લેયર બન્યું. હવે જો હું ત્રિપરિમાણમાં વાત લઈ જવા માંગતો હોઉં તો મારે આ બધા સ્તરની ઉપર સ્તરો ગોઠવતા જવા પડે. એટલે હવે ઊંચાઈ પણ આવશે અને એમાં આપણે આપણું મગજ દોડાવવું પડશે. તો હવે આપણે શરૂ કરીએ છીએ ત્રિપરિમાણમાં ક્લોઝ પેકિંગ. દ્વિપરિમાણમાં આ જે ટોપિક શીખ્યા એમાં બે પ્રકારની શક્યતા હતી, દ્વિપરિમાણમાં ચોરસ અને દ્વિપરિમાણમાં ષટકોણીય. ચોરસ હોય તો સવર્ગાંક 4, ષટકોણીયમાં સવર્ગાંક 6. ઓકે, તો હવે ત્રીજું શરૂ થાય છે ત્રિપરિમાણમાં ક્લોઝ પેકિંગ. ધ્યાનથી સમજજો. હવે થોડીક વાર માટે એવું વિચારો કે આપણે ત્રિપરિમાણ બનાવવું છે ઓલા દ્વિપરિમાણમાંથી. એટલે જે દ્વિપરિમાણની રચના હતી એ પ્રકારની હરોળ વાળી ચોરસ ક્લોઝ પેકિંગ વાળી, એની ઉપર હું હજી એવું જ બીજું સ્તર, હવે મારા શબ્દો ઉપર ધ્યાન દેજો, હું સ્તર બોલું છું, લેયર. ઓલી બધી હરોળ હતી એ બધી જ એ હરોળથી એક આખું સ્તર રચાણું. એની ઉપર મારે હવે બીજું સ્તર કરવું છે. એની ઉપર હું ત્રીજું, ચોથું, પાંચમું એમ સ્તરો ઉમેરવાનું વિચારું છું. એટલે હવે ઇમેજિન એવું કરવાનું છે કે
અહીં થોડુંક દોરી દો એટલે ખ્યાલ આવે. આ આપણું પેલું સ્તર કે જેમાં એ બધા ગોળા ઈ જ છે. આ આખું એક સ્તર છે. હવે આની ઉપર મારે બીજું સ્તર કરવું છે. મારે ગોળા એવી રીતે ગોઠવવાના થાય કે બીજા સ્તરનો એટલે હવે હું જે મૂકવાનો છું ઈ સ્તરનો પ્રત્યેક ગોળો પ્રથમ સ્તરના ગોળાની બરાબર ઉપર આવે. એટલે મારે અહીંયા ગોળો આવે એમ ગોઠવવાનો. હવે જો ધ્યાન રાખજો કે હું અહીંયા ગોળાને આમ મૂકી દઉં અને હાથ ત્યાંથી લઈ લઉં તો અહીં પડી જશે, ખાચમ વયો જાય. કારણ કે ગોળાકાર સપાટ તમે ઇમેજિન કરતા જાજો કે અહીંયા મારે ગોળાને મૂકવો હોય તો એને એકલો મૂકીને હું આમ હાથ લઈ લઉં તો નહીં ટકે, ત્યાંથી ખસી જશે. એટલે એવું ઇમેજિન કરો. હું થોડુંક રિયલાઇઝ થાય એટલા માટે આ બધું બોલું છું. અહીં ગોળો રાખ્યો, પકડી રાખવાનો. બીજો એક ગોળો લીધો એને આની ઉપર મૂકવાનો, એને પકડી રાખવાનો. પછી ત્રીજો ગોળો. એમ આપણે 2-3 જણાની મદદ લઈને આ બધાને આમ પકડાવી રાખીને પછી એની ઉપર પાછા બીજા ગોળા મૂકવા પડશે. એમ કરતા કરતા આખું લેયર જેટલા ગોળાઓનું બનેલું હોય એ બધાય ગોળાની એક્ઝેક્ટ ઉપર જ ગોળો આવે એમ ગોઠવતું જવાનું અને સ્તર બનાવવાના. આ વાતનું ઇમેજિનેશન આપણા મગજમાં આવવું જોઈએ. હવે આમાં બધાય ગોળાને બદલે આપણે ખાલી 4 ગોળાઓને ધ્યાનમાં રાખીએ અત્યારે. જોજો ધ્યાનથી, આ 4 ને ધ્યાનમાં રાખો. એની ઉપર જ બીજા 4 મૂકવા છે. એટલું જુઓ ને એટલે વધારે સહેલું પડશે. એટલે આ એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, આ 4 ગોળા છે એની એક્ઝેક્ટ ઉપર બીજા 4 ગોળા મૂકીએ. 1 2 3 4 થપ્પો થયો. હવે આ 4 દેખાય છે અને એની ઉપરના બીજા 4 એમ ટોટલ 8 ગોળા થયા. થોડીક વાર માટે ઇમેજિન કરો કે એ 8 ગોળાના કેન્દ્રોને જોડી દો સીધી રેખાઓ વડે તો કઈ આકૃતિ બને? સમઘન, ક્યુબ, એક સમઘન બને. ન સમજાણું હોય પાછું એકવાર. અત્યારે આ બોર્ડ ઉપર ગોળાઓનું એક સ્તર છે. આ આખા સ્તરને હું એ સ્તર કહી દઉં. લેયર, આખું લેયર. હરોળની વાત નથી કરતો, એ જૂનું થઈ ગયું. હવે આખું લેયર એ સ્તર. એની ઉપર હું એક બીજું સ્તર મૂકવાનો છું. એનો પ્રત્યેક ગોળો આની ઉપર જ આવે એમ મૂકું છું. એટલે માની લો કે એક ગોળો અહીં મૂકો, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. આ કાળાની ઉપર મૂકી દીધા. તો એ બીજું સ્તર છે એના ગોળા પહેલા સ્તરમાં હતા એની જેમ જ આવ્યા. તો બીજા સ્તરમાં મારે બી સ્તર, એ સ્તર જ કેવું પડશે. જે બીજું છે એ જેવું જ છે તો એને પણ એ સ્તર જ કેવું પડશે. એટલે અહીં હવામાં લખવું પાછું એ, અને અહીં હવામાં ગોળા છે 1 2 3 ને 4. તો આ હવામાં જે ગોળા છે ઈ અને એની નીચે આ જે કાળા છે એ બધાના કેન્દ્રોને જોડો ને એટલે એક સમઘન બને. 1 2 3 4. આ 4 ના કેન્દ્રો પછી અહીંયા હવામાં બીજા ગોળાના કેન્દ્રો. તો એક સમઘનની આકૃતિ બની. આ બોર્ડમાં છે ઈ અને આ હવામાં છે ઈ સમઘન બન્યો. તો આવી રચના ને સમઘનીય ક્લોઝ પેકિંગ, અંગ્રેજીમાં કહે તો ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવાય. તો મહત્વની વાત, દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ ઉપરથી તમે ત્રિપરિમાણમાં રચના બનાવતા જાઓ તો એવી રચનાને ત્રિપરિમાણમાં ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવાય. દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ ઉપર ત્રીજું પરિમાણ મૂકતા જઈએ ત્યારે બનતી રચનાને ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગ એવું બોલવામાં આવે. તો આ ક્યુબિક ક્લોઝ પેકિંગ બન્યું, જેમાં પેલા સ્તરને હવે લેયર બોલીએ છીએ, હરોળ નથી બોલતા. પેલા સ્તરને એ સ્તર કહીએ તો બીજા સ્તરને પણ એ સ્તર જ કેવું પડશે. એટલે આ પ્રકારની રચના એ પ્રકારની થશે. તો પેલા મેં આનું જે નામ પડે છે ઈ કઈ રીતે પડ્યું એ સમજાયું આકાર ઉપર કે 1 2 3 4 એની ઉપરના 4 ગોળા એમ 8 ગોળાને જોડી દો ત્યારે જે આકાર બને છે ક્યુબ છે. એટલે આ રચનાને ક્યુબિક ક્લોઝ પેકિંગ એવું કહેવાય. પણ
દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ માંથી બનતું ત્રિપરિમાણનું ચોરસ ક્લોઝ પેકિંગ સાદી ઘન રચના બનાવે. હવે આપણે એનો સવર્ગાંક ગણવો છે. તો હવે પાછું થોડુંક વધારે ઇમેજિન કરવું પડશે. હવે છે ને હું એમ કહું કે તમે અત્યારે સ્ક્રીન ઉપર જુઓ, તમને ચિત્ર દેખાય છે. એ આપણું ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ નું છે. આની ઉપર સ્તરો કરી દીધા હોય અને 4 ગોળાઓને જોડો એટલે ક્યુબ રચાય. એ આપણી બુકમાં આપેલું આ ચિત્ર છે. હવે સવર્ગાંક ગણવો છે. બાળકો એના ઉપર થોડુંક વધારે મગજ દોડાવવું પડશે. ધ્યાનથી જોજો. માની લો કે હજી હું અહીંયા આમ એક લાઈન કરી દઉં ગોળાઓની, અને હવે તમારે આપણું એ સ્તર છે, આ બધાની ઉપર બી અને સી સ્તર હશે જ. એવું સમજો ને કે આ જે ગોળો છે ને અત્યારે આ એનો સવર્ગાંક તો 4 છે. તમને ખબર છે, 1 2 3 4. આનો સવર્ગાંક 4 છે. આનો હવે થોડીક વાર માટે ઇમેજિન કરો કે આની ઉપર આપણે એક લેયર કર્યું હોય, તો આ ગોળો પોતાના લેયરના તો 4 ગોળાના કોન્ટેક્ટમાં છે જ, પણ આની બરાબર માથે જે ગોળો આવ્યો ને એના એ કોન્ટેક્ટમાં તો આવ્યો જ કહેવાય. મગજમાં બેસે છે. હવે એવું જ આ જ લેયરની પાછળ એક લેયર હોય તો ત્યાં પણ સેમ કન્ડિશન થાય. આ જ ગોળાની એક્ઝેક્ટ પાછળ એક ગોળો છે જેના કોન્ટેક્ટમાં આ છે. તો અહીંયા પ્રત્યેક ગોળો પોતાના સ્તરના 4, પોતાની ઉપરના સ્તરના 1 અને પોતાની નીચેના સ્તરના 1, એમ કુલ 6 ગોળાના સંપર્કમાં છે. તો ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 થાય. દ્વિપરિમાણમાં 4 થતો હતો, પણ આની ઉપર ને નીચે લેયર હોય ને આ ગોળાને કન્સિડર કરો તો 4 એના જ લેયરના, 1 ઉપર અને 1 નીચે, એમ કરીને કુલ 6 ગોળાના સંપર્કમાં છે. ઇમેજિનેશન તમે કામે લગાડજો, ખાલી સાંભળતા નહીં. હવે આપણે આમ વિચારીએ કે આ એક ગોળો 1 2 3 ને 4 પોતાના જ લેયરના ગોળાના કોન્ટેક્ટમાં છે, એટલે 4 તો ઈ થયા, પણ આ તો દ્વિપરિમાણ થયું. આની ઉપર હજી એક પાછું લેયર આવતું હોય તો આ ગોળાની એક્ઝેક્ટ ઉપર જે ગોળો આવ્યો હોય એના કોન્ટેક્ટમાં આ કહેવાય, એટલે 5મું, અને એક નીચે પણ હશે એ 6થો. તો આ ગોળો 4 5 અને 6 ગોળાઓના સીધા કોન્ટેક્ટમાં આવે છે, એટલે ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 થાય. ચાલો, તો ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ થયું. હવે ઓલું દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગ છે, એમાંથી આપણે ત્રિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગ ની વાત કરવાની છે. એ થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ બનશે, પણ છતાંય આપણું મગજ કામે લગાડશું એટલે ગોઠવાય.